વડોદરા શહેરની પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દિવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી રંગોત્સવ તથા આયુર્વેદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલી પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દિવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા આગામી દિવસોમાં આવનાર હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પટાંગણમાં આવેલ શ્રી મંદિરના પરિસરમાં ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટી રમવામાં આવી હતી, જેમાં શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો દ્વારા હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે ફૂલોનો ઉપયોગ ભગવાનને ચડાવવામાં આવતો નથી એવા બિનઉપયોગી 500 કિલો જેટલા ફૂલો બજારમાંથી લાવી તેની પાંખડી છૂટી કરી ઇકો ફ્રેન્ડલી રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ દરમિયાન હોળીની સાત્વિક અને પરંપરાગત રીતભાતનો પ્રત્યક્ષથી અનુભવ બાળકોને કરાવવા માટે ખજૂર, ધાણી, ઘેબર તેમજ ઇકો ફ્રેન્ડલી રંગો કે જેને કાઢવા માટે બિલકુલ પણ પાણીનો ઉપયોગ થતો નથી એવા રંગો દ્વારા હર્ષોલ્લાસથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રંગોત્સવ નિમિત્તે નૃત્યગાન કરવામાં આવ્યું હતું તેમજ હોળીને લગતા ગીતો પણ ગાવામાં આવ્યા હતા। આ સાથે આયુર્વેદિક દ્રવ્યો જેવા કે કપૂર, ગૌમૂત્ર, છાણા, નાગરમૂત, જટામાસી વગેરે જેવા 50 જેટલા દ્રવ્યોને હોલિકા દહનમાં ઉપયોગ કરી વાતાવરણની શુદ્ધિકરણના હેતુથી આયુર્વેદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આમ હોળીના પર્વ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી રંગોત્સવ અને આયુર્વેદિક હોલિકા દહન દ્વારા પાણી બચાવવાનો સંદેશો તેમજ વાતાવરણની શુદ્ધિ માટે તેમજ પરંપરાગત હોળીની ઉજવણી કરવાનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। આજે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલમાં શ્રી જગન્નાથજી મંદિર આવ્યું છે, તો અમે ખાસ કરીને ભગવાનને અમે હોલિકા દહન પાસે લઈ ગયા। આયુર્વેદિક હોળીનું અમે આજે દહન કર્યું। આયુર્વેદિક હોળીનું કારણ એ છે કે બાળકો જે ઇન્હેલ કરે, જેમાં નાગરમોત, કપૂર, પછી આપણે વિવિધ દ્રવ્યો 24 પ્રકારના અમે નાખ્યા, જેનાથી ઇન્હેલથી શરૂ થાય છે। બજારમાંથી 500 કિલો ફૂલો લઈ આવ્યા છે, ભગવાન પર નથી ચડતા, એ ફૂલોથી બાળકોને પત્તા કાઢીને હોળી રમાઈ। સાથે સાથે આ ઇકો ફ્રેન્ડલી કલર્સ છે જેને મોઢું ધોવામાં પાણીનો ઉપયોગ નથી કરતા। સાથે નાચગાન નૃત્ય સાથે અમે હોળીનો પર્વ મનાવ્યો। આજે સૌ ગુજરાતની પણ આખા ભારતવાસીઓને હોળીની શુભકામના અને સૌને અમારા તરફથી શુભકામના છે કે સૌનો હોળીનો તહેવાર આખો સરસ રીતે પાર પડે। અમારા સ્કૂલમાં આજે હોળી બનાવી, અમને ફૂલથી હોળી અમે બધા રમ્યા અને અમને બહુ મજા આવી। हमारे स्कूल प्रिंस अशोक राजे में बहुत धूमधाम से इको फ्रेंडली होली बनाई जा रही है। हमारे मंदिर में सब कुछ फूलों से सजाया जा रहा है। इधर सब होली गुलाल से खेली जा रही है और ये सब गरबा कर रहे हैं और सब छोटे बच्चे इधर होली खेलने आ रहे हैं। આજે અમે હોળી રમ્યા, બહુ મજા આવી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।